આ તરફ સુરતમાં પણ સુવર્ણનગરી નવરાત્રીમાં જીએસટી દરોડા પાડ્યા છે। અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રીમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ। આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં દરોડા પાડવામાં આવ્યા, ત્યારે પાસને લઈને જીએસટી વિભાગ એક્શનમાં આવ્યું છે। 10થી વધુ જીએસટીના અધિકારીઓ ટીમ સાથે દરોડા પાડવા પહોંચ્યા છે। મોટા ગરબાના આયોજકોમાં હાલ તેને પગલે ફફડાટ ફેલાયો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, સુરતમાં પણ જીએસટી વિભાગના દરોડા, જાણવા માંગે છે શું કાર્યવાહી કરાઈ રહી છે? જે રીતે નવરાત્રી આવતી હોય છે અને તેને લઈને અલગ અલગ શહેરોની અંદર મસ્ત મોટા જે ગરબાનું આયોજન છે તે અલગ અલગ આયોજકો દ્વારા કરવામાં આવતું હોય છે, ત્યારે સુરત શહેરની વાત છે કે કંઈક અલગ જોવા મળતી હોય છે। કારણ કે સુરતની અંદર જે એક પરંપરા જે જળવાઈ રહી છે કે એસી ડોમની અંદર જે મોટા છે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેની અંદર હજારોની સંખ્યાની અંદર દરરોજ છે તે ગરબા રમવા લોકો આવતા હોય છે। ત્યારે જે સુરતના જે પોસ્ટ વિસ્તાર જે કહેવામાં આવે છે, વેસુ વિસ્તારમાં જે એટલે કે સુવર્ણ નવરાત્રીનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર છેલ્લા ઘણા સમયથી જે અલગ અલગ જે ફરિયાદો મળી રહી હતી તે આધારે જીએસટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે, જેની વિગતો જે રીતે મળી રહી છે, કારણ કે જે પાસ જે આપવામાં આવ્યા હતા, જે ટિકિટો જે વેચવામાં આવી છે, એટલે લોકોની જે કેપેસિટી છે એના કરતાં વધુ જે પાસ વેચવામાં આવ્યા છે અને જે પાસની કિંમત છે ક્યાંક ને ક્યાંક જે ટિકિટ જે છે જે તેને ઊંચો ભાવ રાખવામાં આવ્યો છે અને તેના કારણે આજે જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સુવર્ણ જે આયોજકો છે તેમના અલગ અલગ જે સ્થળો ઉપર જે દરોડા પાડવામાં આવ્યા છે અને તમામ ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન છે તે પણ કરવામાં આવી રહ્યું છે। જે રીતે સુવર્ણ નવરાત્રીની વાત કરીએ તો સુવર્ણ નવરાત્રીની અંદર પણ જે રીતે ફરિયાદ મળી હતી કે આ જે મસ્ત મોટા જે આયોજકો દ્વારા જે રીતે લોકો જે ગરબા જોવા આવતા હોય છે, ખેલૈયા જે ગરબા રમવા માટે આવતા હોય છે, જે પોતાના વાહનો લઈને આવતા હોય છે અને પાર્કિંગની અંદર જે મહાનગરપાલિકા સંચાલિત જે પાર્કિંગ જે હોવાનું હતું તે બંધ કરી દીધું હતું અને ખાનગી જે પાર્કિંગ છે તેમની અંદર પણ ઉઘાડી જે લૂંટ હતી તે કરવામાં આવતી હતી, જેના કારણે અનેક લોકો દ્વારા જે સતત જે ફરિયાદ કરવામાં આવી હતી અને આખરે સ્થાનિક જે પોલીસ કહેવાય અને સ્થાનિક જે મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી અને આખરે જીએસટી વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અત્યારે સુવર્ણ નવરાત્રીના આયોજકોના અલગ અલગ જે સ્થળો ઉપર જે છે જીએસટી વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે અને તમામ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ બળદેવ, જે રીતે અમદાવાદમાં જે પણ મોટા ગરબા આયોજકો છે, મોટાભાગના ગરબા આયોજકોને ત્યાં જીએસટીએ દરોડા પાડ્યા છે। જાણવા માંગે છે સુરતમાં એક આયોજકના સિવાય અન્ય આયોજકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હશે, શું ત્યાં પણ આ કાર્યવાહી થવાની શક્યતા જોવાઈ રહી છે? ચોક્કસપણે માત્ર જે સુરત જીએસટી વિભાગ દ્વારા જે રીતે એક જ આયોજકના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે રીતની માહિતી મળી રહી છે, પણ જો ખરેખર જો જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો આવા જે મસ્ત મોટા જે છે એક નહીં પણ 4 થી 5 જે આયોજકો છે તેમના ત્યાં પણ જો તપાસ કરવામાં આવે તો આ રીતની હકીકતો સામે આવી શકે છે। કારણ કે તમામ જે આયોજકો દ્વારા બેફામ રીતે જે રીતે કહી શકાય છે કે જે ટિકિટો છે તે વેચવામાં આવી છે, કેપેસિટી કરતાં વધુ જે ટિકિટો આપી દેવામાં આવી છે, પાસનું વિતરણ કરવામાં આવ્યું છે, લોકોની સંખ્યા છે સતત વધી જતી હોય છે, લોકોની સેફટીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, જ્યારે સ્થાનિક તંત્ર જે છે ઊંઘતું હોય તે રીતનું જોવા મળી રહ્યું છે। કારણ કે જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે। સુરત પોલીસની વાત કરવામાં આવે તો સુરત પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આ આયોજકના જે ફેવરમાં કામ કરતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કારણ કે તમામ જગ્યાએ ઓવર સ્પીડ એટલે કે ઓવર લોકો જે છે અલગ અલગ ડોમની અંદર જોવા મળી રહી છે, છતાં પણ જે સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા જેમને પરમિશન આપવામાં આવી છે તેમના પણ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી છે ચેકિંગ કરવામાં નથી આવતું। કારણ કે જે આયોજકો છે જે ગરબાની અંદર મોટા અધિકારીઓ છે, મોટા નેતાઓ છે, સતત અવારનવાર જતા હોય છે અને તેના કારણે રહેમ નજર રાખવામાં આવતી હોય તે રીતની લોક ચર્ચા છે તે ઉઠી છે। એટલે હાલમાં તો જીએસટી વિભાગ દ્વારા જે સુવર્ણ નવરાત્રીના ત્યાં જે રીતે દરોડા પાડવામાં આવ્યા છે તેને લઈને આવનારા સમયની અંદર કઈ રીતની કામગીરી કરવામાં આવે છે, કઈ રીતની કાર્યવાહી છે તે આયોજકો સામે કરવામાં આવે છે, કઈ રીતની જે ગેરરીતિ સામે આવે છે તે પણ જોઈ રહી। જી બિલકુલ, આભાર બળદેવ। તો ગરબા આયોજકોમાં ફફડાટ, જ્યાં જીએસટી વિભાગે હાલ કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે પાસ પર કિંમત લખવામાં આવી હતી, આ સાથે જ પાર્કિંગના પણ જે બેફામ પૈસા વસૂલાતા હતા તે મુદ્દે ફરિયાદો ઉઠી હતી।